પડદરીમાં આવેલ ખાખડાબેલા ગામમાં ખેડૂતો દ્વારા વાંધા અરજીને લઈ મામલતદારને રજૂઆત કરવામાં આવી છે। ખાખડાબેલા ગામમાં સરકાર દ્વારા જમીનની નવી માપણી લાગુ કરવામાં આવી છે। આમ છતાં 16 વીઘાના માલિકને 8 વીઘાના માલિક બનાવી દીધા છે। 15 જેટલા ખેડૂતોએ ખેતરની જમીન માપણી માટે અરજી કરી હતી, તેમાંથી 5 ખેતરની માપણી જ થઈ છે। આ 5 ખેતરની માપણી સીટ વાંધાવાળી આવી હતી અને ખેડૂતને વાંધા અરજી કરવા જણાવ્યું હતું, જે અંતર્ગત ગામના ખેડૂતોએ પડદરી મામલતદારને અરજી આપી રૂબરૂ રજૂઆત કરી હતી। નામ રાજેન્દ્રસિંહ ગજુભા જાડેજા, ગામ ખાખડાબેલા। આ વર્ષે રીસર્વેની માપણીની તારીખ પૂરી થતી હતી, એટલે અમે 15 ખેડૂતોએ સરકારી રીસર્વેની માપણી માટે થઈ નિયમ મુજબ અરજી માટે ખેતર માટે આપણે અરજી કરેલી, જેમાં અમારા 5 ખેતર મપાતા 5 ખેતરના ક્ષેત્રફળમાં અને હદમાં ફેરફાર આવેલ અને અમને બધાને વાંધા અરજીવાળી ટિપ્પણ મળેલ છે, માપણી સીટ વાંધા અરજીવાળી મળેલ છે। જેથી અમે હવે સરકારને અને મીડિયા થકી અમે સરકારને તો અનેક વાર રજૂઆતો કરી કે અમારા મૂળ ટિપ્પણ મુજબની માપણી અમને કરી આપો અને અથવા હવે તમે આ રદ કરો। સરકાર અમારું સાંભળતી નથી, એટલે હવે અમે મીડિયાનો સહારો લઈ રહ્યા છીએ કે અમારી વાત સરકાર સુધી પહોંચાડે અને અમને ન્યાય મળે। કાં તો અમારી જમીનને મૂળ ટિપ્પણ મુજબ કરી આપો। સરકારી સર્વેયર જે અહીંયા માપણી કરવા આવે છે એ ટિપ્પણ સાથે લાવતા નથી, ખેડૂતના પૈસા લઈ લે છે અને હદ નિશાન કરાવતા નથી અને ખેડૂતને કહે છે કે આ વાંધાવાળું છે ને આ સર્વે નંબર બધા ખોટા છે ને તમે સરકારને આની રજૂઆત કરો અને અરજી કરો। અમારા ગામમાં ટોટલ 1100 જેવા ખાતેદાર છે, તો એક ખેડૂત ક્યાં સુધી સરકારને રજૂઆત કરવા જશે? માટે અમે આજે મામલતદારશ્રીને, કલેક્ટરશ્રીને, મુખ્યમંત્રીશ્રીને અને DRLમાં અરજી કરી છે કે અમારા આખા ગામની માપણી રદ કરવામાં આવે અને અમારી જે મૂળ જમીન હતી એ મૂળ સ્થિતિમાં ફરીવાર રાખવામાં આવે। મારું નામ અશોકસિંહ જાડેજા, હું ખાખડાબેલા પડદરી તાલુકાના ખાખડાબેલા ગામમાં ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું। અમારા ગામના ખેડૂતોનો એવો પ્રશ્ન છે કે જે કોઈ DLRમાં ક્ષેત્રફળ માટે અરજી કરે છે તેમને અરજીમાં વારો આવે ત્યારે ખાખડાબેલા ગામમાં જે કોઈ પણ સર્વેયર આવે એ તેમને ખેડૂતને હદ નિશાન કરી આપતા નથી અને એ લોકો એવું જણાવે છે કે તમારે આ રીસર્વે પ્રમાણે સુસંગતતા નથી આવતી એટલે વાંધા અરજી આપવી પડશે। આવું 10 થી 15 ખેડૂતને એને હમણાં થોડાક ટાઈમમાં જ આપેલું છે। એ સિવાય બીજું કે જે કોઈ ખેડૂતે વાંધા અરજી આપેલી છે તેઓનો વારો ક્યારેય આવતો નથી, કેટલો સમય વયો ગયો છતાં વારો આવતો નથી। આથી અમારા ગામના ખેડૂતો સમય અને ખર્ચ બંનેથી હેરાન થઈ ગયા છે। એથી થાકીને એ બધું કામ પડતું મૂકે છે અને એને મામલતદારમાં તથા એ સિવાય વધારે કંઈ કરવાનું થાય તો એમને એ લોકો એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે આંદોલન કરવા હોત અમે તૈયાર છીએ।